નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ. તમારું સ્વાગત છે રોમાસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું દોઢાની રેસીપી કે ટોઢાની રેસીપી, જે જનરલી સૂકી તુવેરથી બનતી હોય છે, પણ આજે આપણે તેને લીલી તુવેરથી બનાવીશું. તો અહીંયા મેં 3 લીલા મરચાં લઈ લીધા, એક નાનો ટુકડો આદુનો અને 6 કળી લસણની લીધી છે. નાની છે એટલે 6 લીધી છે, મોટી હોય તો તમારે ઓછી લેવાની. તેની પેસ્ટ બનાવી લેવાની. જુઓ, આ રીતે પેસ્ટ તૈયાર કરવાની. તો અહીંયા 2 ટેબલ સ્પૂન તેલ, હાફ ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન વલિયાળી. આમાં વલિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો તમે વલિયાળી જરૂરથી ઉમેરજો. 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટેબલ સ્પૂન સફેદ તલ. આનાથી જ્યારે આપણે રોટલી સાથે ખાઈશું ને ત્યારે આમ નટી ટેસ્ટ સરસ લાગશે. 1 તમાલપત્ર, 1 બાદિયું કે ચકરી ફૂલ, 1 નાનો તજનો ટુકડો, 1 સૂકું મરચું અને 4 લવિંગ લીધા છે. આ મસાલાને વઘારને સરસ રીતે સાંતળી લેવાનો છે. જે પેસ્ટ તૈયાર કરી છે તે પેસ્ટ મિક્સ કરી અને તેમાંથી આદુ, લસણ અને મરચાંનો કાચો ટેસ્ટ જતો રહે ને ત્યાં સુધી તેને સાંતળી લેવાની. તો જો સતળાઈ ગઈ છે અને સરસ તેની સ્મેલ આવે છે. તો અહીંયા મેં 1/3 કપ જેટલી ડુંગળીની પેસ્ટ લીધી છે. મીડિયમ સાઇઝની એક ડુંગળીને તમારે મિક્સરમાં પીસી લેવાની. તેને મિક્સ કરી અને સાતળવાની છે ડુંગળીને. તો જો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને સતળાઈ ગઈ છે ડુંગળી. અને અહીંયા જો તેલ તમને ઓછું લાગે તો તમે તેલ ઉમેરી શકો છો. અને હાફ કપ જેટલી ટામેટાની પ્યુરી, આ એક મોટું ટામેટું ને એક નાનું ટામેટું લઈ અને તેને મિક્સરમાં પીસી અને પ્યુરી તૈયાર કરી દેવાની. અને ટામેટું ઉમેર્યું છે તો મીઠું ઉમેરી દેવાનું, એટલે તે જલ્દીથી કૂક થઈ જાય છે. અને બીજી બાજુ મેં અહીંયા પાણી ગરમ થવા મૂક્યું, તેમાં 1 પિંચ જેટલો ખાવાનો જે સોડા આવે તે ઉમેર્યો છે, જેનાથી દાણા જલ્દી કૂક થઈ જશે. દાણા આ રીતે આપણે પાણીમાં બાફવાના છે. અને હાફ ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે. ખાંડ ઉમેરવાથી દાણાનો કલર સરસ ગ્રીન જળવાઈ રહેશે. તો 1 કપ તુવેરના દાણા લીધા છે, તો તેને પાણીમાં ઉમેરી અને સરસ રીતે બાફી લેવાના છે. ત્યાં સુધી આપણે જો ટામેટાની ગ્રેવી થોડી કૂક થઈ ગઈ છે, તો તેની અંદર આપણે હાફ કપ સીઝન છે એટલે લીલું લસણ ઉમેરી દેવાનું. અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, જેનાથી આ શાકનો કલર ખૂબ જ સરસ આવે. એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર. મિક્સ કરી અને તેની અંદર આપણે થોડું અમથું પાણી રેડી દઈશું અને ઢાંકી અને પછી તેને ઢાંકી કો તો ખુલ્લું રાખીને તમે તેને થવા દેવાની છે. આ ગ્રેવીને જો પાણી એડ કરી દીધું એટલે મસાલા સરસ રીતે શેકાઈ જાય અને તે બળે નહીં, તેટલા માટે તેટલું પાણી રેડવાનું. તો જો આ ઢાંકી દીધું અને આ બાજુ દાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે. આ રીતે ઉકળે એટલે 5 મિનિટ થાય એટલે આપણે તેને ચેક કરી લેવાનું બફાયો છે કે નહીં. તો જો ગ્રેવી જોઈ લઈએ તો સાઈડ પરથી તમને દેખાશે ધારોમાં તેલ છૂટું થઈ ગયું છે. તો આપણી ગ્રેવી બનીને તૈયાર છે. અને દાણાને પાણીમાંથી કાઢી અને ગ્રેવીની અંદર મિક્સ કરી દેવાના છે. જો તમે આ ગ્રેવી એકલી પણ ખાશો ને રોટલી જોડે તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જુઓ, તમે જોઈ શકો છો કે દાણાનો કલર જેવો બાફતા પહેલાં હતો ને તેવો જ કલર અત્યારે પણ છે. તેટલા માટે આપણે તેની અંદર સોડા ઉમેર્યો હતો. તો મિક્સ કરી દીધું છે અને તેની અંદર
1 કપ ગરમ પાણી રેડવાનું છે. અહીંયા ઠંડુ પાણી એડ નથી કરવાનું. ગરમ પાણીથી તેનો ટેસ્ટ અને કલર બંને સચવાયેલા રહે છે, તેટલા માટે ગરમ પાણી જ ઉમેરવાનું. અને 1 ટેબલસ્પૂન ગોળ ઉમેર્યો છે. જો ટામેટા વધારે ખાટા હોય, દેશી ટામેટા તમે લીધા હોય અને તે ખાટા હોય, તો તમારે ટેસ્ટ કરી અને ગળપણ વધારે કે ઓછું ઉમેરી શકો છો. ઢાંકી અને તેને 5 થી 7 મિનિટ આપણે થવા દઈશું. તો જુઓ, સરસ રીતે લીલી તુવેરના ઠોઠા કે ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો જો તમે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો. આ રેસીપી લીલી તુવેરના ઠોઠા મોસ્ટ ઓફ આ સૂકી તુવેરથી બનતા હોય છે, પણ લીલી તુવેરથી આપણે તેને ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ. અને થિકનેસ જો આ રીતની ચમચામાંથી પડે ને તે રીતની રાખવાની છે, કે પછી તમારે જે રીતની જોઈએ તે રીતે રાખવાની. તો આપણે તેને જો આસાનીથી ચમચામાંથી પડી જાય છે તે રીતની છે. તો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. દાણા મુઠિયાનું શાક કે મુઠિયા દાણાનું શાક, તમે જે બોલતા હોવ તે. તો તેની માટે પહેલાં આપણે 1 કપ મેથી લઈ લેવાની છે. મેથી લેવાની છે અને તેને ઝીણી સમારી દેવાની છે આ રીતની. અને 1 કપ સાથે આપણે અડધો કપ ધાણા લઈશું. અને તેની સાથે આપણે 1/4 કપ બાજરીનો લોટ. તમારી પાસે જુવારનો લોટ હોય તો તમે જુવારનો લોટ પણ ઉમેરી શકો છો. 1/4 કપ બેસન, 1/4 કપ ઘઉંનો રોટલીનો લોટ, જે આપણે નોર્મલ રોટલી બનાવતા હોય છે ઘરે, તે જ લોટ લીધો છે. અને 2 ટેબલસ્પૂન જેટલી સોજી, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. અને 1 ટેબલસ્પૂન આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. અને અડધા લીંબુનો રસ નીચવી દેવાનો. અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું. અને લોટને સરસ રીતે ભાજી જોડે મિક્સ કરી અને થોડું પાણી રેડતા જઈ અને આપણે તેને મિક્સ કરી લોટ બાંધી લેવાનો છે. અને 2 પિંચ જેટલું સોડા ઉમેરી દીધો છે. અને લોટ આપણે મીડિયમ સોફ્ટ હોય ને એ રીતનો બાંધવાનો છે, કે તમે હાથમાં તેલ લગાવી અને લુવો વારીએ ને આપણે તે રીતનો. તો લોટ બંધાઈ ગયો છે. અને આ રીતનો લોટ હોવો જોઈએ. જો આપણે હાથમાં લઈએ અને તેલ લગાવીને આપણે ગોલ તેનો લુવો વળી જાય ને તે રીતનો લોટ રાખવાનો. હાથે તેલ લગાવવું પડે ને તે રીતનો રાખવાનો. તો જુઓ, આવી નાની સાઈઝના બોલ આપણે બનાવી અને તૈયાર કરી લઈએ. ને આની અંદરથી જુઓ, બધા બોલ બનીને તૈયાર છે. ને આની અંદરથી 40 જેટલા મુઠિયા બનીને તૈયાર થશે. અને તેલ મીડિયમ ગરમ રાખી અને તેની અંદર આ મેથીના મુઠિયા ઉમેરતા જવાના છે. અને તેને બંને બાજુ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધીને તળી લેવાના છે. અને તળતી વખતે તમારે ઉમેર્યા પછી એકદમ સ્પીડમાં તેને પલટાવવાના નહીં. અને આને તમે 10 થી 15 દિવસ માટે પણ સ્ટોર કરી શકો છો ફ્રીજમાં. તો જે મુઠિયા તળેલું તેલ હતું ને તે જ તેલ મેં અહીંયા લીધું છે, 1 મોટો ચમચો ભરીને, એટલે કે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ થશે. અને 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરવાની, 1/2 ટીસ્પૂન અજમો,
અજમાનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે. અને એક સૂકું લાલ મરચું જેને અંદરથી મેં બી કાઢી નાખ્યા છે તેને ઉમેરી દેવાનું. અને 1 કપ મેથી પાન સહિત ડાળખા સહિત આ રીતની તેની અંદર ઉમેરી દેવાની. તેને ઉપરના ડાળખા રહેવા દેવાના. અને મેથીને આપણે શેકી લેવાની છે. 2-3 મિનિટ માટે મેથીને સરસ રીતે શેકી લેવાની છે. આ રીત કરવાથી શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને મેથીનો કડવો ટેસ્ટ પણ જતો રહે છે. તો જો મેથી શેકાઈ ગઈ છે તો તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની. અને આ પેસ્ટને સરસ રીતે તેનો કાચો ફ્લેવર જતો રહે ને ત્યાં સુધી શેકી લેવાની છે. તો જો આ પેસ્ટ શેકાઈ ગઈ છે તો તેની અંદર આપણે 1/2 કપ ટામેટું ઉમેરી દઈશું. અને ટામેટું ઉમેર્યું છે તો તેની અંદર થોડુંક મીઠું ઉમેરી દેવાનું એટલે ટામેટું જલ્દીથી સરસ રીતે કૂક થઈ જાય. અને તેની અંદર મસાલા આપણે ઉમેરીએ તો 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે જેનાથી આપણા શાકનો કલર સરસ આવે. તો બધી વસ્તુને સરસ રીતે હલાવી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ટામેટાને સરસ રીતે અને મસાલાને કૂક કરી લેવાનું છે. તો જો તે કૂક થઈ ગયું છે તો તેની અંદર મેં 1 કપ તુવેરના દાણા લીધા છે. તુવેરના દાણાને ઉમેરી અને તેને સરસ રીતે આ મસાલા સાથે કોટ કરી લેવાના છે. અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. દાણાના ભાગનું આપણે મીઠું ઉમેરવાનું છે. અને 2 પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરી દેવાનો એટલે એનાથી દાણાનો કલર સરસ ગ્રીન જળવાઈને રહેશે. અને 1 કપ પાણી ઉમેરી દેવાનું. તો જો પાણી ઉકળવા લાગ્યું છે તો અને તેની અંદર 1/2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેવાની. આ શાક થોડું ગળ્યું હશે ને તો સરસ લાગશે તો ઉમેરી દેવાની. અને જે આપણે મૂઠિયા તળીને રાખ્યા હતા મેથીના તેને આ રીતે હાથથી તોડી અને તેની અંદર ઉમેરી દેવાના છે. મેન સ્વાદ આ મૂઠિયાનો જ છે એટલે તમારે તેને ભાગી અને ઉમેરી દેવાના. ગેસ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 1 વિસલ લઈ લેવાની છે. તો જો 1 વિસલ થઈ ગઈ છે ત્યાર પછી હવા નીકળી ગઈ તો કુકર ખોલી લીધું છે. અને કુકર ખોલીએ તેની સાથે જ આપણે જે મેથીના મૂઠિયા તળીને રાખ્યા હતા ને તે ઉમેરી દેવાના અને સરસ રીતે હલાવી દેવાનું એટલે મૂઠિયાની અંદર જે આપણે રસો દેખાય છે ને તે શોષાઈ અને સરસ રીતે સોફ્ટ થઈ જાય. તો અને તેની થોડા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું. અને આ જો થોડું મેં લીલું લસણ સિઝનમાં છે તો મેં 2 મોટી ચમચી જેટલું લીલું લસણ ઉમેર્યું અને ધાણા ઉમેર્યા છે. તો લીલું લસણ ઉમેરશું ને તો તેનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો આપણું દાળના મૂઠિયાનું શાક જે ઊંધિયાને પણ ટક્કર મારે તેવું છે તે તૈયાર. સ્વાદ સાથે લીલી તુવેરનું શાક અને તેની સાથે બાજરીના રોટલા. તો અહીંયા 4 ટેબલસ્પૂન તેલ લઈ લીધું છે. તેલ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. અને તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન રાઈના દાણા, 1/4 ટીસ્પૂન જીરું અને 1 પિંચ જેટલી કે 1/8 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની. અને આ બધા મસાલાને 1 સૂકું લાલ મરચું આ બધા મસાલાને આપણે 10 સેકન્ડ માટે સાતળી લેવાના છે. તો અહીંયા મેં લીલી ડુંગળી 3 થી 4 આખી લઈ લીધી હતી. તેમાંથી મેં સફેદ ભાગ અને ગ્રીન ભાગ બંને ભાગને અલગ અલગ સમારી લીધા છે.
તો પહેલાં આપણે જે સફેદ ભાગ હતો તેને વઘારની અંદર ઉમેરી અને સરસ રીતે સાતળી લેવાનો છે. ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લેવાનો. તો જુઓ, ડુંગળી થોડી, 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ અને 1/4 કપ લીલું લસણ લીધું છે. તેને પણ આ વઘારની અંદર ઉમેરી દેવાનો છે. અત્યારે સિઝનના હિસાબથી લીલી ડુંગળી અને લીલું લસણ સિઝનમાં છે. શિયાળો ચાલે તો લીલું લસણ અને ડુંગળી સરસ મળતા હોય છે. તો 1/2 ટીસ્પૂન હળદર ઉમેરવાની, 1 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો. અને આ મસાલા બળે નહીં એટલે 2 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી અને મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે લીલી ડુંગળી અને લીલા લસણ સાથે તમે તુવેરનું શાક બનાવશો ને તો તે ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. અને તમારા તુવેરના દાણા અને ગ્રેવી બંને એક સાથે રહેશે. અને જો તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે તો તેની અંદર 1/2 કપ ટામેટા પ્યુરી એટલે કે 2 મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સરમાં પીસી લીધા છે અને તેને ઉમેરી દેવાનું. અને ટામેટાની પ્યુરી ઉમેરી છે તો મીઠું ઉમેરી દેવાનું એટલે તે જલ્દીથી કૂક થઈ જાય. અને આ રીતે તમે બનાવશો ને તો દાણા અને ગ્રેવી બંને એક સાથે જ રહેશે. ઘણીવાર આપણે બનાવીએ તેવું થાય છે કે પાણી અલગ થઈ જાય છે અને દાણા અલગ થઈ જાય છે. તે રીતનું બિલકુલ નહીં થાય. અને તેની અંદર હવે લીલી ડુંગળીના જે પાન હતા તે ઉમેરી દઈએ અને બિલકુલ ઢાબા સ્ટાઇલ એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે. તો 1 મિનિટ માટે આપણે આ પાનને સાતળી લેવાના છે. તો પાન સતળાઈ ગયા છે અને તેની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે. અને અહીંયા તુવેરના મેં 1.5 કપ દાણા લીધા છે ને વજનમાં 130 ગ્રામ છે. અને દાણાની પસંદગી આ રીતના મોટા દાણા હોય ને તે રીતની તુવેર લેવાની અને તેને મિક્સ કરી અને 1 મિનિટ માટે આપણે સરસ રીતે સાંતળી દેવાનું છે. બિલકુલ આ શાક ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ઢાબામાં જે રીતનું શાક મળતું હોય છે ને તુવેરનું તે રીતનું બની અને તૈયાર થશે. તો અહીંયા આપણે 1/2 કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું. ગરમ પાણી ઉમેરવાથી શાકની કુકિંગ પ્રોસેસ અટકતી નથી અને તેનો સ્વાદ અને ટેસ્ટ, કલર બધું એક સરખું જળવાઈ રહેશે. અને અહીંયા કુકર બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 2 વિસલ કરી લેવાની છે. તો તે થાય છે ત્યાં સુધીના આપણે બાજરીના રોટલા બનાવીએ. તો તેની માટે 1 કપ પાણી ગરમ કરવા માટે મૂક્યું છે પેનમાં. તો પાણી ગરમ થઈ ગયું છે. તો અહીંયા આપણે 1 કપ અને બીજો 3/4 કપ એટલે કે 1 કપની ઉપર બીજો આખો કપ નહીં ભરવાનો, થોડો ઊનો રાખવાનો અને થોડો લોટ ઉમેરતા જઈ અને આ રીતે વેલણથી હલાવતા જવાનું છે. તો આ બીજો 3/4 કપ જેટલો લોટ ઉમેરી રહી છું. બાજરીનો લોટ છે. જો પાણીનું માપ બાજરીના લોટ પર જશે કે બાજરીનો લોટ કેવો છે, કારણ કે તેને ઢાંકી અને રહેવા દેવાનું છે, કારણ કે ઘણીવાર જાડો પણ હોય છે. તો ત્યાં સુધીને આપણે શાક જોઈ લઈએ. તો શાક સરસ રીતે થઈ ગયું છે. બિલકુલ ઢાબા સ્ટાઇલ શાક બની અને કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ શાક બની અને તૈયાર થઈ ગયું છે. તો તેને ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈએ. તો જુઓ, તમને બતાવી પણ દઉં કે કેવી રીતનું શાક બન્યું છે આપણું. તો જો આ રેસીપી તો બિલકુલ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે. અને લોટને પણ 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ખોલી લઈએ અને તેને અડકા એવો થઈ ગયો છે તો હાથથી તેને મસળી અને સરસ રીતે લૂવો કરી દઈએ. તેની અંદર મેં આ થોડા ધાણાના પાન ઉમેર્યા છે
તો જો લોટ બાંધી અને બંધાઈ ગયો છે આ રીતનો સરસ, તો તેની અંદરથી આપણે એક નાનું ગુલ્લું લઈ અને કોરો લોટ છાંટી અને બાજરીની રોટલી બનાવી લઈએ. અને જો મારી આજની આ લીલી કાઠિયાવાડી સ્વાદવાળી લીલી તુવેરનું શાક તમને જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો ઉલટ પુલટ કરી અને શેકી લીધી છે અને તેને ગેસ ઉપર આ રીતે ફૂલાવી લેવાની. તો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ લીલી તુવેરનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. તો તમે આ રેસીપી જો ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ગમે તમને આ રેસીપી તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને બાજરીના રોટલા ઉપર મેં ઘી લગાવી દીધું છે. તો થેન્ક યુ ફોર